વાતની મિર્ઝાપુર કોર્ટમાં બોમ્બની ધમકી મળી છે। મિર્ઝાપુર કોર્ટમાં બ્લાસ્ટની ધમકીનો ઈમેલ મળ્યો છે। ડોગ સ્ક્વોડ એસઓજીની ટીમ પહોંચી છે મિર્ઝાપુર કોર્ટ। બીડીડીએસની ટીમ દ્વારા કોર્ટ પરિસરની તપાસ શરૂ કરવામાં આવી છે। મેલમાં અમદાવાદ ખાલિસ્તાનના ટાર્ગેટ પર હોવાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે સમય પણ મેન્શન કરીને 3 ને 11 વાગે બ્લાસ્ટ થશે તેવી ધમકી આપવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, વધુ એક વખત ઈમેલ મળ્યો છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું છે અપડેટ? વાત કરવામાં આવે હિના તો જે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ આવેલી છે મિર્ઝાપુર, તેના રજિસ્ટ્રારને એક મેલ મળ્યો હતો। મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 3 અને 11 વાગે જે કોર્ટ પરિસર છે તેને ઉડાવી દેવામાં આવશે અને 3 અને 11 જે સમય સાથે તેવું જે ખાલિસ્તાનીના નામજોગ જે ધમકી આપવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમદાવાદ ખાલિસ્તાનના ટાર્ગેટ ઉપર છે અને 3 અને 11 વાગે કોર્ટમાં બ્લાસ્ટ થશે અને વકીલોએ તેમના ચહેરા જોવાના રહેશે। એટલે કે સ્પષ્ટ ધમકી આપતો જે મેલ મળ્યો છે તેને લઈ અને અત્યારે બીડીડીએસ ની ટીમો, એસઓજી, અમદાવાદ સ્થાનિક પોલીસ અને સાથે ડોગ સ્ક્વોડ દ્વારા આખા કોર્ટ પરિસરની છે તે તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે સમયે કોર્ટની અંદર આ મેલ મળ્યો ત્યારે ઘણા બધા આરોપી